આ તરફ અમદાવાદમાં વધુ એક કાફેમાં જીવાત નીકળી। હાઈ પ્રોફાઇલ કાફેમાં આરોગ્ય સાથે ચેડા થયા। બોડકદેવમાં મોકા કેફેમાં કોફીમાંથી જીવાત નીકળી છે। ગ્રાહકની ફરિયાદ બાદ રસોડામાં તપાસ હાથ ધરવામાં આવી। તપાસ કરતા વંદા સહિત જીવજંતુઓ ત્યાં ફરતા દેખાયા। ગ્રાહકની ફરિયાદ બાદ એએમસીની ટીમ ત્યાં પહોંચી હતી। કુલદીપસિંહ મકવાણા મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો। તે દરમિયાન આ બનાવ બન્યો। બોડકદેવ મોકા કેફે છે, ત્યાં હું મારા મિત્રો સાથે જમવા અને કોફી પીવા આવ્યો હતો। તો કોફીમાંથી અને 3 વંદા નીકળ્યા છે, જેમનો ફોટો મેં લીધેલો છે, મીડિયામાં આપું છું। એટલે મારા બાજુના ટેબલમાં જે મારા સાથી મિત્રો બી બેઠા છે, એમના ટેબલમાં બી વંદાના વિડીયો આવ્યા છે અને એમના ફૂડમાંથી બી એક વંદો નીકળ્યો છે। એટલે આ ના થવું જોઈએ। આ એક બેદરકારી છે મોકા કેફેની। સંવાદદાતા હિમાંશુ વધુ માહિતી આપી રહ્યા છે। હિમાંશુ, જણાવશો શું વધુ વિગતો? અમિત, ચોક્કસથી અમદાવાદના જે વધુ એક હાઈ પ્રોફાઇલ જે કેફે છે, એમાં આરોગ્ય સાથે ચેડા થવાની જે ઘટના છે તે સામે આવી છે। બોડકદેવ વિસ્તારમાં આવેલ જે મોકા કેફે છે, તેમાં એક ગ્રાહકની કોફીમાંથી જે જીવાત છે તે નીકળી હતી। ગ્રાહકની ફરિયાદ બાદ જે રસોડામાં તપાસ કરવામાં આવી। જે તપાસ દરમિયાન જે ગ્રાહક જે રસોડું છે તે રસોડામાંથી વંદા અને જીવાત સહિતના જે જીવજંતુઓ છે તે જોવા મળ્યા હતા। ગ્રાહકની ફરિયાદ બાદ જે કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ જે મોકા કાફે છે ત્યાં પહોંચે છે। કુલદીપસિંહ મકવાણા મિત્રો સાથે ત્યાં પહોંચ્યા હતા અને તે દરમિયાન જે આ ઘટના જે બની હતી, નજીકના ટેબલ પર બેઠેલા જે અન્ય જે લોકો છે તેમના ભોજનમાં પણ જીવાત નીકળી હોવાના જે આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે જે છે તે કોર્પોરેશન દ્વારા જે ફૂડ વિભાગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ શહેરમાં હજુ ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ, ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। પ્રથમ વરસાદ પહેલા જ શહેરના પૂર્વ વિસ્તારની સ્થિતિ બદતર જોવા મળી રહી છે। પાનકોર નાકા વિસ્તારમાં આવેલી ઝકરિયા મસ્જિદ પાસે અચાનક મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલા જ અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ છે તે શરૂ થયેલી છે। છેલ્લા 1 મહિનામાં લગભગ 12 કરતાં વધુ અલગ અલગ જગ્યાઓ પર ભૂવા પડ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। શહેરના પાનકોર નાકા વિસ્તારની અંદર આ વધુ એક ભૂવો છે એ પડ્યો છે। 2 દિવસથી આ સ્થિતિમાં આ ખાડો છે એ અહીંયા યથાવત છે। માર્કેટની વચ્ચે કે જ્યાંથી સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે એ જગ્યા પર આ ભૂવો પડ્યો છે। 2 દિવસથી કોર્પોરેશને બેરિકેટિંગ કરી અને રાખ્યું છે। અંદર લગભગ 10 થી 12 ફૂટ જેટલો ઊંડો અને પહોળો ભૂવો હોવાની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। આસપાસના જે લોકો છે એને પણ તકલીફ પડે એ પ્રકારની સ્થિતિ છે। ચોમાસા પહેલાંની જ આ સ્થિતિ છે, તો ચોમાસામાં અમદાવાદ શહેરમાં શું સ્થિતિ હશે તેનું અનુમાન એના પરથી લગાવી શકાય છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ કેશોદની એક ખાનગી હોસ્પિટલમાં હોબાળો મચ્યો। પ્રસ્તુતા દર્દીના સગાઓએ હોસ્પિટલમાં હંગામો કર્યો। આક્ષેપ મુજબ ડિલિવરી બાદ દર્દીના રૂમનું એસી બંધ કરી દેતા વિવાદ સર્જાયો। દર્દીના સગાઓએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પર ઉદ્ધતાઈભર્યા વર્તનના આક્ષેપ પણ કર્યા। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડ્યો હતો। દિવસનો જન્મ છે, રાત્રે એસી બંધ કરી દીધું તો રાતે અમે ચાલુ કરાવ્યું। આજે એસી બંધ કરેલું હતું, પછી એસી ચાલુ કરવાનું કીધું તો એ કે એસી તો ચાલુ ન થાય એવો જવાબ દીધો। પછી ડૉક્ટર સાહેબના નંબર માંગ્યા તો એ નંબર ન દીધા। પછી એની પાછા ડૉક્ટર સાહેબને તેડાવ્યા તો ડૉક્ટર સાહેબ મારા બનાવીને આરે ગેરવર્તન કરવા માંડ્યા। તારે કે એમાં અટાણે કહેવાય નહીં, નામ ને તેમને બધું કીધું, એને કાટલો પકડીને ઓલું કર્યું। તો પછી એની 112માં ફોન કર્યો। ઘરડા હોસ્પિટલ એટલું અમને ખબર છે, ડૉક્ટર સાહેબનું નામ પૂછી તો દેતા નથી। આ તરફ વાવથરાદ નવો જિલ્લો બનતાની સાથે જ સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોમાં ભારે વેગ જોવા મળી રહ્યો છે। થરાદ શહેરને સંપૂર્ણ આધુનિક અને સુરક્ષિત અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્કથી સજ્જ કરવાની ઐતિહાસિક કામગીરી હાથ ધરાઈ। આ પ્રોજેક્ટના ભાગરૂપે સવારે 7 વાગ્યાથી તુલસી ફીડરમાં વીજકાપ મૂકી 25 ટ્રાન્સફોર્મરને અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવાનું કામ શરૂ કરાયું હતું।
અગાઉ આપણે ગાયત્રી અને વિનાયક સિટી 3 ફીડર અંડરગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલા છે. અત્યારે તુલસી ફીડરના લગભગ 25 જેટલા ટ્રાન્સફોર્મર આપણે અંડરગ્રાઉન્ડમાં ચાર્જિંગ કરી દઈશું. અંડરગ્રાઉન્ડ નેટવર્ક તો ચાલુ જ છે, પણ ઓવરહેડ નેટવર્ક આપણે અત્યારે રિમૂવ કરી દઈશું અને ડેરી ફીડર પણ ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈશું. એટલે થરાદ શહેરના તમામ ફીડરો અંડરગ્રાઉન્ડ થઈ જશે. મહાનગરપાલિકામાં ઈંધણ બચત અને પર્યાવરણ રક્ષણના અભિયાનનો સત્તાવાર અમલ શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની ખાસ અપીલને માન આપીને કોર્પોરેશનના નવા મેયર ગીતાબેન મકવાણા પોતે કાર પુલિંગ કરીને પાલિકા કચેરી પહોંચ્યા. તેમની સાથે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ પણ ઇલેક્ટ્રિક કારમાં આવ્યા હતા. પ્રધાનમંત્રીની અપીલ છે કે પેટ્રોલ ડીઝલનું આંધણ અહીંયા બચાવવું. ત્યારે જે નગરસેવકો છે હાલ જાહેરાત બાદ એક જ કારમાં કાર શેરિંગ કરીને અહીંયા આવી રહ્યા છે અને જે રીતે મેયરના નામની જાહેરાત થઈ ત્યારબાદ જે એક બાદ એક જે વાહનો આવવા જોઈએ તે એક સાથે જ બધા આવી રહ્યા છે. ઉમેશભાઈ, જે રીતે પ્રધાનમંત્રીની અપીલ છે ઈંધણ બચાવવું, બધા એક જ કારમાં આવ્યા છો આપ, અલગ અલગ કારને બદલે, શું કહેશો? પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું છે કે બધા એક જ ગાડીમાં જાઓ, સોનું ઓછું ખરીદો કાં તો ખરીદશો જ નહીં, એટલે એની ઇફેક્ટ અત્યારે બહુ આવી રહી છે અને ઈંધણની જે બચત થઈ રહી છે એનાથી આપણી જે ભારત દેશની જે ઇકોનોમી છે એ ઇકોનોમી પણ વધી રહી છે. જે ડોલર સામે આપણો જે રૂપિયો ડાઉન થઈ રહ્યો છે એ ધીરે ધીરે અપ જશે. પબ્લિકે આની અંદર સાથ સહકાર પ્રધાનમંત્રીને આપવો જોઈએ. આ જે રીતે મોદીજીની અપીલ છે એક જ કારમાં આવ્યા છો ઈંધણ બચાવવા માટે, શું કહેશો? અમે તો પહેલાં તો જે આપણે ઈંધણની સાથે સાથે પ્રદૂષણ પણ આપણે એટલું જ શહેરમાં જે થતું હોય છે એને અટકાવીએ છીએ. એટલે મારી પણ અપીલ એ જ છે કે જે મોદી સાહેબે આપણે જે આપી છે, અપીલ કરી છે, એને દરેક નાગરિકોએ પાલન કરવું જોઈએ. આપણે પર્યાવરણ બચાવવા માટે બી કામ કરવું પડશે. તમે તો હવે મેયર પણ છો, તેના માટે કોઈ ખાસ? એના માટે આપણે વૃક્ષોને લઈને ઘણી બધી યોજનાઓ મેં વિચારી છે મનમાં, અને અધિકારોને બધા સાથે લઈને વૃક્ષો રોપવાનો પણ કાર્યક્રમ આપણે રાખીએ. ઈ વ્હીકલ લેવા પડશે. ઈ વ્હીકલ લેવાનો વિચાર? હા, ઈ વ્હીકલ માટે બી અમે બધાને જ નાગરિકોને જે મોદી સાહેબે કીધું છે ઈ વ્હીકલ માટે મારે પણ દરેક નાગરિકોની અપીલ છે કે તમે ઈ વ્હીકલ ગીતાબેન મકવાણા મેયર, તેઓ પણ અહીંયા કાર શેરિંગમાં આવ્યા. એક જ સાથે અહીંયા 4 થી 5 વધુ લોકો અહીંયા આવી રહ્યા છે ઈંધણ બચાવવા. અને જે રીતે જે મોદીજીની અપીલ છે, વિનયભાઈ શું કહેશો? તમને પણ અહીંયા હોદ્દો અહીંયા મળ્યો છે, જવાબદારી 5 પર નથી 69 ઉપર છે, શું કહેશો? 69 ઉપર જવાબદારી છે, સાચી વાત છે. અને અત્યારે જે અમે ચાલી રહ્યા છે કે મોદી સાહેબનો એક મંત્ર હતો કે ભાઈ ઈંધણ બચાવો, એટલે ઈંધણ બચાવવા સાથે એક સાથે કાઉન્સિલરો બધા સાથે આવી રહ્યા છે અને જે હોદ્દેદારો છે પણ એ પણ સાથે આવી રહ્યા છે. અમે તો બે જ છો, પાછળની 2 સીટ ખાલી, કેમ કે અમારે બે જ છે, બધા પોતપોતાની 4 રીતે શેર કરીને જ આવ્યા છે. મોટા ભાગે કાર ખાલી છે, પરંતુ જે હોદ્દેદારો છે કે જેમના નામ અહીંયા જાહેર થયા છે તેઓ મોટા ભાગે જે એક કારમાં એકથી વધુ અહીંયા આવ્યા છે. ભાંડીભાઈ પણ અહીંયા કારમાં એક જ કારમાં સૌથી વધુ અહીંયા આવ્યા છે અહીંયા ઈંધણ બચાવવા માટે. એટલે કે આ એક અપીલ હતી, જે અપીલને હાલ અહીંયા લોકો અહીંયા અમલમાં અહીંયા લાવી રહ્યા છે. તે એક વાત અહીંયા ચોક્કસ છે. મેયરે પણ કહ્યું છે, સંદેશ ન્યૂઝ સાથે ખાસ અહીંયા વાતચીત કરતાં કહ્યું કે હવે ઈ વ્હીકલ વધુમાં વધુ વાપરવી પડશે. અને આ પણ આપ નિહાળી રહ્યા છો, આ પણ ઈ વ્હીકલ છે. એટલે કે જે ઈ વ્હીકલ હોવા છતાં પણ અહીંયા જે ડેપ્યુટી મેયર છે તેઓ પણ અહીંયા કાર શેરિંગ કરીને આવ્યા છે. આદિત્યભાઈ, મોદીજીની અપીલ છે ઈંધણ બચાવવાની, ઈ વ્હીકલ વધુમાં વધુ લેવાની. તમે તો ઈ વ્હીકલમાં જ આવ્યા છો ને, એ પણ પાછી કાર શેરિંગ કરી છે. આનંદની વાત છે કે આજે અમે વોર્ડ નંબર 7ના 4 કાઉન્સિલરો એક જ વ્હીકલમાં આવ્યા છે, એટલે કે કાર પુલિંગનો ઉપયોગ કર્યો છે. અને એનાથી વધારે આનંદની વાત એ છે કે અમારા સાથી કાઉન્સિલર સચિનભાઈ ખંડેલવાલની ઈવી કાર છે, એમાં આજે મોદીજીના જે આહવાન છે એને સાર્થક કરવાનો અનેરો આનંદ મળ્યો છે. ઈ વ્હીકલ વધુમાં વધુ અહીંયા પાલિકાએ પણ વસાવવા પડશે આગળના દિવસોમાં પેટ્રોલનો ખર્ચ બચાવવા. નીતિ વિષયક નિર્ણય છે, ચોક્કસ એ દિશામાં અમે વિચાર. ડેપ્યુટી મેયર તરીકે તમે આ પ્રસ્તાવ મૂકવાના છો? ચોક્કસ એ દિશામાં સામૂહિક રીતે શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમે ચોક્કસ નિર્ણય લઈશું. આ હતા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ કે જેઓ પણ હાલ અહીંયા ઈવી કારમાં આવ્યા છે. મેયર પણ કાર પુલિંગ કરીને આવ્યા છે, ડેપ્યુટી મેયર પણ કાર પુલિંગ કરીને આવ્યા છે. તમામ ઈંધણ બચાવવાની અહીંયા વાત કરી રહ્યા છે. અને જે ઈવી વ્હીકલ્સ છે તે પાલિકા ખરીદશે તેવી હાલ અહીંયા તેઓ કહી તો રહ્યા છે, પરંતુ આગળના દિવસોમાં શું આનો અમલ વધુમાં વધુ થાય છે કે પછી આ થોડા દિવસોની વાત છે, આરંભે સુરા જેવી વાત છે, તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
ગોત્રવ હળવદના ચરાડવા ગામે પિયતના પાણીની સમસ્યાને લઈ ખેડૂતો આકરા પાણી આવ્યા. ખરીફ વાવણીની સિઝન નજીક હોવા છતાં મોરબી બ્રાન્ચ કેનાલ બંધ હોવાથી ચિંતિત ખેડૂતોએ કેનાલમાં ઉતરીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. બધા ખેડૂતોને વાવેતરનો સમય થઈ ગયો છે. કપાસ અને મગફળીના વાવેતર વાવવાનો ટાઈમ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામ ચાલુ કર્યું છે 15 દી પહેલાં. હુંપડા મારી અને કેનાલમાં ઢગલા કરી દીધા છે અને એક હિટાચી મશીન લાયા છે. અને આ બધા ખેડૂતો આજુબાજુના ખેડૂતોએ કીધું કે એક દી હિટાચી હાંક્યું અને ગોકળ ગતિએ કામ ચાલુ છે. તો આ રોજના 1 કિલોમીટર જો સફાઈ કામ કરે તો આ 30 દીમાં આ કેનાલનું આજે ચરાડવાથી મોરબી લગીનનું કામ પૂરું ન થાય. ખેડૂતોને વાવેતર કરવા માટે કેનાલના પાણીની ખૂબ જ જરૂર હોય તો તાત્કાલિક કેનાલનું પાણી છોડવા સરકારશ્રીને વિનંતી. અને હાલમાં અત્યારે જે આ 15 દિવસ રહ્યા એ જો પાણી આવી જાય તો ખેડૂતને ઉપયોગી છે. આજથી 15 દિવસ પછી આપણે છોડશું તો એ પાછળ રણમાં જતું રહેવાનું. વરસાદ પડવાના હિસાબે 15 જૂને ચોમાસું બેસી જાય એટલે 90 કિલોમીટર જેવી કેનાલ સાફ કરવાની બાકી છે. તો હજી તેઓનું કહેવું એવું છે કોન્ટ્રાક્ટરનું કે લગભગ 1 થી 2 મહિના જેટલું કામ ચાલશે. તો જો આ રીતે કામ ચાલે તો ખેડૂતને વાવેતર કરવાનો સમય 15 જૂનથી ચાલુ થઈ જાય છે. તો પાણી ખરેખર ક્યારે છોડવામાં આવે તો આ કેનાલ સાફ થાય અને ખેડૂતોને પાણી મળે તો ફટોફટ કોન્ટ્રાક્ટર ડબલ મશીનરી મૂકે અને ફટોફટ કેનાલ સાફ સફાઈ થાય. અને જે ઢગલા કેનાલમાં કરેલા છે જે કંઈ ગેટ પાસે એ બધા સફાઈ થાય અને ખેડૂતોને ફટોફટ પાણી મળે તો ખરેખર ખેડૂતની આવક ડબલ થાય. નહીંતર ખેડૂતને હવે મરવાના દિવસો આવશે. બને એટલું ઝડપથી પાણી સરકાર આપે અને નહીં આપે તો માણાને બિયારણ ખાતર બધું પણ મોંઘું હોય લાવીને મૂક્યું છે. તો પછી ચોમાસા ઢુકડે પાણી આપે તો એ કંઈ કામમાં આવે નહીં પાણી. બરાબર જેટલું બને એટલું તકથી વહેલું પાણી આપશે તો ખેડૂતને ફાયદો થશે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ પદભાર સંભાળતાની સાથે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન ભાવુક બનતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આ પદ પર બેસશે તેવું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. આ એક ખૂબ મોટી જવાબદારી છે અને તેને વફાદારીપૂર્વક પૂરી નિભાવવા માટે તેઓ કટિબદ્ધ છે. આગામી સમયમાં શહેરના બાકી રહેલા તમામ વિકાસ કાર્યોને અગ્રતા આપી પૂર્ણ કરવામાં આવશે. તેમજ રાજકોટના મહત્વના સાંઢિયા પુલને સત્વરે ખુલ્લો મૂકવા કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયાની વરણી થઈ છે. આપણે પરેશભાઈની સાથે જ વાત કરીએ. પરેશભાઈ, પહેલો સવાલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તમે ચૂંટાયા છો, સૌપ્રથમ તો અભિનંદન. પહેલું કામ કયું કરશો તમે? ખૂબ ખૂબ આભાર આપનો. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે મારી પર ભરોસો મૂક્યો છે તે બદલ હું તેમનો પણ આભારી છું. સૌપ્રથમ કામની તમે વાત કરી તો મેં એવું કાંઈ વિચાર્યું નહોતું કે મને આ જવાબદારી મળશે. મારા માટે સરપ્રાઈઝ છે. હું થોડી વાર બાદ અધિકારીઓ સાથે બેઠક કરવાનો છું. કયા કયા કામો પેન્ડિંગ છે, કયા સ્ટેજ ઉપર છે અને ઇન ફ્યુચર કયા કયા કામો એવા કરવા જોઈએ જેથી કરીને રાજકોટની લોકોની સુખાકારી વધે. તો તેના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. ખાસ કરીને 2000 કરોડ કરતાં વધુનું મહાપાલિકાનું બજેટ હોય છે સ્ટેન્ડિંગ કમિટી દર વર્ષે. ખર્ચ ઘટાડવાની અપીલ, કરકસર કરવાની અપીલ મોદી સાહેબે કરી છે. તો એમાં કાંઈ એના માટે હું રાજકોટ મહાનગરપાલિકાનો જે વાહન અને સિવાયના અન્ય ખર્ચ છે તેના માટે હું વિચારું છું અધિકારીઓ સાથે બેઠક કરીને. મેં એવો ટાર્ગેટ કર્યો કે 70% સુધીનો કાપ થાય તો એના માટે શું શું કરવું જોઈએ હું એમની પાસેથી ઓપિનિયન મગાવવાનો છું ને એની ઉપર ચોક્કસ અમલવારી કરાવવાનો છું. ખાસ કરીને સાંઢિયો પુલ તૈયાર છે, રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે, એને પણ ઉદ્ઘાટન કરાવી દો. હા, એનું પણ વહેલી તકે લોકાર્પણ થઈ જાય તેના માટે પણ પ્રયત્નશીલ રહીશું અને ચોક્કસ વહેલી તકે એ લોકાર્પણ થઈ જશે. સાંઢિયો પુલ લોકો માટે ઓપન થઈ જશે. તો આ પરેશભાઈ પીપળિયા તેમને કહ્યું છે કે 70% જેટલો છે ઈંધણની અંદર કરકસર કરવાનો તેમનો જે ટાર્ગેટ છે. મેં પણ આજ વાત કરી હતી કે કરકસર છે એ આગામી 1 વર્ષ માટે રાજકોટ મહાપાલિકા કરશે અને 70% જેટલો પેટ્રોલ ડીઝલનો જે ખર્ચ છે તેની અંદર ઘટાડો થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ગાંધીનગરમાં કલોલના વેડા ગામમાં આવેલી ભોગીલાલ ભટ્ટ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ગંભીર આરોપ લાગ્યા. 20 વર્ષથી હોસ્પિટલમાં કામ કરતી નર્સ જ્યોર્જ ક્રિશ્ચનને ટ્રસ્ટીઓ માનસિક ત્રાસ આપતા તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો આરોપ લાગ્યો છે. હોસ્પિટલના સ્ટાફે પણ ટ્રસ્ટીઓ સામે માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો. સ્ટાફે કહ્યું કે મહિલા નર્સ સહિત અન્ય સ્ટાફને પણ માનસિક ત્રાસ અપાય છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમના પગારના 25% કાપી લે છે. પગાર પૂરેપૂરો મળે ત્યારે તેમાંથી 25% રકમ ઉપાડીને ટ્રસ્ટીઓને આપી દેવાય છે.
ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક નર્સની દીકરીને પણ ધમકી આપવામાં આવી છે. હોસ્પિટલ તંત્રને જાણે પોલીસ તો કોઈ ડર ન હોય તેમ વાતને દબાવી દેવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઝંઝર રવિ પ્રજાપતિ, પ્રવીણ તેજાજી, અંબાલાલ ચૌધરી આ ત્રણેય બહુ જ ટોર્ચર કર્યું છે. પ્લસ અહીંયા અમે આવતા હતા પોસ્ટમોર્ટમ પહેલાં, એમ્બ્યુલન્સને પણ નહોતા આવવા દેતા. એ પોલીસ આવે એના પછી આવવા દીધું, અને એના પહેલાં અમને ધમકી આપી છે કે તમે અગર ત્યાં જઈને કહેશો કંઈ તો તમને તમારી મમ્મીએ જે નોકરી કરી છે આટલા વર્ષની ગ્રેજ્યુટી બધી નથી આપવામાં, લાઈક કે બધી નહીં આપીએ, તમારે જેટલું એ બધું કર્યું છે અમે તમને પરેશાન કરીશું પાછળ, તમે અહીંયા રહેતા નથી, તમે અહીંના છો નહીં રહેવાસી, તમે અમને હેરાન કરીશું, એવું બધું મને ક્લિયરલી કીધું છે. અને મને કીધું છે કે અગર તમે નહીં કહો તો તમને વધારે પૈસા આપીશું. હવે એમના પૈસામાં હું મમ્મીને વેકી મારું. એમણે બહુ સારી કામગીરી હતી, એમ છતાં પણ એમને એટલું બધું ટોર્ચરિંગ કરવામાં આવ્યું કે એમને છેલ્લે એટેક આવી ગયો ત્યાં સુધી આ માણસોએ ટોર્ચરિંગ કરેલ છે. જેમ આ બેબીએ નામ બોલ્યા કે રવિ પ્રજાપતિ, બીજા 2 જણા છે, આ લોકોએ બહુ ટોર્ચરિંગ કરેલ છે. એમાં આનો આ રીતે આખા સ્ટાફની પણ આવી જ હાલત છે. જો આ રીતે કશું બીજું આગળ એક્શન લેવામાં નહીં આવે તો દર મહિને 1-2 મરવાના જ છે. આ રીતે છેલ્લા 20 થી 22 દિવસથી એક નવા ટ્રસ્ટી તરીકે કોઈ પણ રીતે એ સભ્ય નથી અને ટ્રસ્ટમાં પણ નથી, અને એમને સંચાલન આપી દેવામાં આવ્યું હતું. અને 22 દિવસથી એવું ટોર્ચર કરવામાં આવતા હતા કે તમે તમારું કેસ કેશિયર છોડશો નહીં, અહીંથી ઊભું થવાનું નહીં, રજા સિવાય જવાનું નહીં. કોઈ પણ અમે જો બહાર જવા જઈએ મેઘવોટર તો પણ એ અમને સૂચના આપી દેતા કે તમારે અહીંથી ઊભું થવાનું નહીં. અત્યાર સુધી બહુ ટોર્ચરિંગ કરી, કામ ગરમી બહુ ટોર્ચરિંગ કરી, તમારે બધું પગારમાંથી બધું કાપી લેવામાં આવશે, 25% પાછા હાલવાના આપશે, એ બધું બહુ ટોર્ચરિંગ કરતા હતા. પછી પ્રવીણજી તેજાજી, પછી રવિ પ્રજાપતિ, એ બધા છેલ્લા 20-25 દિવસથી રવિ પ્રજાપતિ નામના ભાઈને વહીવટ આપવામાં આવ્યો છે, જે કશા કોઈ સભ્યમાં નથી, કોઈ આજીવન સભ્યમાં નથી, કે કારોબારીમાં નથી. હવે એ રોજ આવીને અમને ટોર્ચરિંગ કરે છે. એમના મોબાઈલમાં કેમેરા લઈ લેવાના અને બસ આખો દિવસ ત્યાં કેમેરા બેસીને જોવાના, અને બસ કોઈ બી બસ હોય તો બસ કેમેરા મોકલીને આ નામ કહી દો, આ નામ કહી દો. આ જસીબેન જે આટલા વર્ષથી 20 વર્ષથી નોકરી કરતા હતા સારી, એમના બહુ ખૂબ ટોર્ચરિંગ કર્યું, અતિશય.